અને પ્રોગ્રામ પછી પણ જમીન જોવા જાય આપણે હંમેશા એ રાખ્યું છે. આજે કવિઓને આપણે મદદ કરીએ છીએ, બધા કવિઓ ખુશ છે. પ્રફુલભાઈને બધા આ સુધી આપણને ફોન કરે છે. હમણાં એમનું બીજું પણ વિમોચન છે, સમજ્યા કે નહીં? તેમનો મને ફોન પણ હતો અને ઇન્વિટેશન પણ મોકલાયું છે. મારે ખાલી એટલી જ વિનંતી કરવી છે કે આપણે હજી થોડા જાગો અને કોઈને મન દુઃખ હોઈ શકે આટલી મોટી, બેસીને ડિસ્કસ કરો. અમારી ભૂલ હોય તો વી આર રેડી ટુ લિસન, એમાં કોઈ ના નથી. કંઈ સુધારા વધારા કરવાની જરૂરત હોય કે કાંઈ હોય તો વી આર ઓપન ટુ ધ આઈડિયાઝ. એમાં શું છે, આ પરિવાર છે ભાઈ. ક્યારેક તમારાથી ભૂલ થાય, ક્યારેક મારથી ભૂલ થાય, એનો મતલબ નથી કે તમે સંસ્થાને નુકસાન પહોંચાડવાનું પાછળથી કામ કરો, એ ચલાવી લેવામાં નહીં આવે. આઈ એમ વેરી ક્લિયર અબાઉટ ઇટ. વળી પાછું આ બધા એવા છો, મને હજી યાદ છે કે હું સંઘમાં જ્યારે પ્રચારકનો ચેલો હતો, એ પ્રચારકનું નામ નહીં દઉં આજે, કારણ કે શ્રેષ્ઠ પદે બેઠા છે એટલે, અમે પોરબંદર અમને લઈ ગયા હતા. અનિલભાઈ બહુ સાંભળવા જેવો કિસ્સો, કારણ હું બુક લખું છું એમાં મહેમાન છે, પણ આજે હું તમને સંભળાવું કિસ્સો. રાજકોટના બસ સ્ટેન્ડ ઉપર ઊભા રહ્યા અને એને પૂછ્યો પોરબંદરની બસ કેટલા વાગે આવે છે. એટલે હું ત્યાં પૂછવા ગયો, એટલે મેં એને પૂછ્યું પોરબંદરની બસ કેટલા વાગે આવે, તો કે આટલા વાગે. મેં કીધું એક્સપ્રેસના કેટલા વાગે આવે, તો કે આટલા વાગે. એના પૈસા કેટલા, તો કે આટલા. અને જે સાધારણ નોર્મલ હોય છે જનરલ, એના પૈસા કેટલા, આટલા. કારણ કે મને ખબર છે કે આ બધા પ્રશ્ન પૂછશે એ પહેલાં, કારણ મને સ્વભાવ ખબર હતો એમનો, એટલે હું બધું લઈ આવ્યો. એટલે પછી મને પૂછ્યું કેટલા વાગ્યાની છે, એટલે મેં કીધું આટલા વાગ્યાની છે એક્સપ્રેસ આ ટાઈમે, અને જે સાદી છે એ આટલા વાગે. એક્સપ્રેસનો આટલો ભાવ અને ઓર્ડિનરીનો આટલો ભાવ. એટલે મારા ખંભા પર એને હાથ મૂક્યો. વાહ, કે મજા આવ્યો મને. એટલે ખબર હતી કે આ બધા પ્રશ્નો તો હું પૂછવાનો છું. એટલે એને મને કીધું આપણે ત્યાં આમ થયું રાતના 8:30 પહોંચવું છે, હું કામ પૈસા 2.5 કે 1.25 રૂપિયાનો ફરક પડતો હતો એક ટિકિટ ઉપર. અમે 4 ચેલા ને સાહેબ સમજી ગયા ને તમે બધા, મારે કહેવાની જરૂર નથી. 5 જણાએ બેસવાનું તો 10 રૂપિયાનો ફરક પડે. એને કીધું કાંઈ નહીં સાહેબ, એ શિયાળાનો ટાઈમ, અને અમે પોરબંદર પહોંચ્યા. એમાં ઓલા કાચ ખુલી જાય ને ધૂળો ને ગામડામાં ઉતરે ને બધી. અને ત્યારે કોઈ હોટલો નહોતી, પ્રચારકના ત્યાં જ ઉતરવું પડે કે કોઈ ત્યાંના અમારા સંઘના જે ઓલા હોય એના ત્યાં ઉતરવું પડે. ઠંડી કે મારું કામ. એટલે પહેલાં એને કીધું નાવા જાઓ. એટલે નાવા જાઓ એટલે પાણી તમે અડો, એટલે મેં ત્યારે આ ગરમ બરમ કરવાનું તો હોય નહીં ને સાહેબ. આ બધું ઓમ નમો શિવાય બોલીને બધા નાયા, બેઠા, એને જમવા આપ્યો. આખે રસ્તે એક ચા પીધી હતી, એક ડીશ. સમજ્યા કે બીજું કાંઈ જ નહીં. એ 7.5 કલાકની બધે ગામ ફરતી 7.5 કલાક લાગતા એને. ત્યાં ગયા પછી અમે લોકો જમ્યા છીએ. ઓલા બેન બિચારા પ્રચારકના પત્ની બનાવે, અને અમે જે હતા અમને દયા આવતી હતી એમની, કારણ કે યંગ હતા, ખાવાના તગડા હતા, 18-19 વર્ષની ઉંમર હતી બધું. ત્યાં પછી જાય અમે જે સૂતા ને એમને કીધું 5 વાગે ઉઠવાનું છે. એટલે પહેલાં તો ઊંઘ ઉડી ગઈ, એટલે 5 વાગે ઉઠવાની નહીં કે ઠંડા પાણી નાહવું પડશે એની. એટલે ઊભા રહ્યા, પાછા નાહ્યા, અમને ખબર છે. અને પછી અમે લોકો એમને ચા પીવડાવી પછી બેને, અને અમે નીકળી ગયા. અમારો જ્યાં સાહેબ કંઈ સંબોધન કરવાના હતા ત્યાં. મજાની વાત કહી દઉં, અમને એમ થયું કે કોઈ 50-100 માણસો હશે. ત્યાં 5 જણા સામે, 5 જણા અમે, અને અમારા ત્યાંના જેને ત્યાં ઉતર્યા હતા અમારા સંઘચાલક ત્યાંના પોરબંદર એટલે અમે 6 અહીંયા અને 5 સામે. અમે ચારે ચેલા એકબીજાની સામે જોઈએ, આ ક્યાં લઈ આવ્યા આપણને યાર. 1.5 કલાક એમને ભાષણ કર્યું, 2 કલાક. અને પછી અનાઉન્સમેન્ટ થયું કે જે સાંભળા આવ્યા છે એમાંથી એક ભાઈને ત્યાં આપણે નાસ્તો કરવા જવાનો. એમ કીધું હા, આ તો સ્વર્ગ મળી ગયો, સમજ્યા કે નહીં? શું ત્યાં ગયા, મજબૂત નાસ્તો કર્યો, પાછી બીજી વાર ચા પીવડાવવામાં આવી સાહેબ. એટલે આ તો પ્લેઝર થઈ ગયું. અને પછી અમે સીધા બસ સ્ટેન્ડે ગયા અને બસમાં બેઠા. એટલે અમને પહેલો એના પ્રશ્ન એ કીધો, મને ખબર છે તમને એમ લાગ્યું હશે કે આ કઈ ટાઈપની બેઠકો, કે આખા 5 જણા એનું આવ્યા. પણ આજે હું તમને કહું છું કે આ 5 જણાને લઈને અહીંયા સરકાર બનશે. હેગડેવારે પણ 4 જણાને લઈને RSS ચાલુ કરી હતી. આજે હું કહું છું ગુજરાતમાં બીજેપીનું રાજ્ય આવશે અને સમૃદ્ધ રાજ આવશે. આ 5 છે ને, આ 50,000 જેવા જ મારા માટે કે. એ વાત આજે હકીકતમાં પરવર્તી છે. એ ભાઈ ક્યાં બેઠા છે તમને બધાને ખબર છે. એટલા માટે આજે આ જે છે, આ બીજું આજે અહીંયા જે આવ્યા છે કષ્ટ લઈને, આ જો થાંભી લે તો હું કહું છું કે આપણું બ્રાહ્મણ સમાજ ક્યાંનો ક્યાં જશે. આપણી બધી જે વાડી બનાવી છે, આ છે તે છે, બધી ઈચ્છાઓ પૂરી કરી શકશું આપણે, આપણી પોતાની ઓફિસ લઈને બધું. એવો મારો દ્રઢ વિશ્વાસ છે. સમજ્યા કે નહીં? પૈસા સાહેબ આપવાવાળા બધા જ પેડા છે. હવે આજે તમે ભૂલી જાઓ એ વાતને. તમે શું કરો છો પ્લેટમાં, તમારી અપ્રોચ છે કે નહીં, આ બહુ મહત્વનું છે.
ફરી એકવાર ભાઈ અનિલભાઈ, કોકિલાબેન, અશ્વિનભાઈ, બાકી બધાનું ખૂબ ખૂબ આભાર છે. આ બધા આવ્યા અને પતી ગયા પછી આપણે બધા જમશું, બધા જમીને જશું આપણે, સમજ્યા કે નહીં? હું પાછું 2 મિનિટ અનિલભાઈને કહીશ થોડુંક કન્ક્લુડિંગ કરે. થેન્ક યુ રાજુભાઈ. પ્રમુખ, આપણી એજન્ડાની રૂટીન આઈટમ બધી પતી ગઈ છે, તો પ્રમુખશ્રીની પરવાનગીથી આપણે નવી બીજી કોઈ આઈટમ જો લેવાની હોય તેના માટે હું આ બિફોર વી સ્ટાર્ટ ઓપન હાઉસ એની પહેલાં એકવાર કોઈકને કંઈ ખાસ કહેવું હોય તો એ માટે આમંત્રણ કરું છું. હા, અલ્કેશભાઈ. સાહેબ, એક મહત્વની વાત હું ભૂલી ગયો. આપણા ટ્રસ્ટી માનીને કરુણાશંકભાઈનો દીકરો, આપણો ભાઈ પોતાનો જગદીશ કોર્પોરેટર થયો છે, અને ખૂબ ખૂબ અભિનંદન. અને ઘાટકોપરથી આપણી બેન બિંદુ ત્રિવેદી, જે ઘાટકોપર બ્રહ્મ સમાજની ખૂબ જ એક્ટિવ મેમ્બર છે, બિંદુ ત્રિવેદી પણ કોર્પોરેટર થઈ છે પહેલી વાર. તો બધા બેઉનો ખૂબ ખૂબ અભિનંદન. હવે 2-4 સૂચન છે સાહેબ. એક તો જો આપણે કેરિયર ગાઈડન્સનો પ્રોગ્રામ આ વર્ષે બી કરવાનો હોય તો કાંદિવલીની જે 2 મોટી સ્કૂલો છે ડાયરેક્ટ અંદરથી આપણે એડ્રેસ સ્ટુડન્ટ્સના લઈ લઈએ અને એ લોકોને કુરિયરથી જો સર્ક્યુલર મોકલીએ તો સ્ટુડન્ટને ડાયરેક્ટ એપ્રોચ થાય. પ્રેસ નોટમાં વાંચવાથી કોઈ વાંચે કોઈ ન વાંચે એવું થાય છે. એટલે પહેલું એ પૂછવાનું કરવાનું હોય તો આપણે એડ્રેસનું હોય તો અત્યારે હું એડ્રેસીસ લઈ લઉં અને પછી સર્ક્યુલર ડાયરેક્ટ કુરિયરથી મોકલી આપશું. બીજા પોઈન્ટમાં એ પૂછવાનું છે કે આવતીકાલે મારો યુવક યુવતી પરિચય મેળો છે. 350 જેવા કેન્ડિડેટ થયા છે અને પ્રકાશભાઈને મેં હમણાં પૂછ્યું તો એમને કાલે ત્યાં આવવાની તૈયારી છે. સમસ્ત બ્રાહ્મણ મહાસંઘ પાસે જે કંઈ બોલવાનું છે તો હું એનાઉન્સમેન્ટ કરીશ અને બહાર કાઉન્ટર બ્રહ્મનાથનું લગાડી દઈએ. જેટલા મેમ્બર થાય કેટલા જણ આવશે આપણને ખબર નથી. નેક્સ્ટ બીજું એક પોઈન્ટ પૂછવાનું એ છે કે દિવાળી પછી લગભગ વરસાદ પછી ઓક્ટોબર-નવેમ્બરમાં બ્રહ્મ આઇડોલ 3 આગળ 2 પ્રોગ્રામ મેં કર્યા, ત્રીજો પ્રોગ્રામ કરવાનો છું. પૈસા મારે મહાસંઘમાં જોઈતા નથી, એ હું એરેન્જ કરી લઈશ, સ્પોન્સરો ગોતી લઈશ, બધું કરીશ. પહેલું નામ આપણે સમસ્ત બ્રાહ્મણ મહાસંઘનું લખશું અને મારી સંસ્થા પાટણ મંડળનું ના સહયોગથી પ્રબોધન ઠાકરે હોલમાં એ કરશું. એટલે અત્યારથી હું બ્રહ્મનાથમાં બી લખતો જઈશ કે જે બ્રાહ્મણ લોકોને, હા, એટલે એમાંથી હું લખતો રહીશ કે ભાઈ જે બ્રાહ્મણોને કોઈ બી આવડત હોય સિંગિંગ, ડાન્સ કે નામ લખાવતા રહે તો એ અત્યારથી પરમિશન લઈ લઉં છું કે મારે પ્રોગ્રામ કરવો છે. પહેલું નામ સમસ્ત બ્રાહ્મણ મહાસંઘ લખશું, બીજું બ્રાહ્મણ સમાજ કે કાંઈ બી લખી લઈશ. બરાબર છે. અને હમણાં જે પોઈન્ટ કીધું કે જે મેમ્બરો એક્ટિવ નથી એને તમારે ડ્રોપ કરવા જોઈએ, એ ખરેખર એપ્રિશિએટ પોઈન્ટ છે, જરૂર છે. ખાલી પોતાના વિઝિટિંગ કાર્ડમાં લખી લે કે હું સમસ્ત બ્રાહ્મણ મહાસંઘમાં કમિટીમાં છું, નહીં આખા વર્ષમાં 2 મિટિંગ બી ન આવે, અથવા ખાલી પોતાનું કંઈ કામ કરાવવાનું હોય એ મિટિંગમાં આવે તો એનો મતલબ નથી. અને બીજું એક સૂચન એ છે, જે આપણે બ્રહ્મનાથ અંગ બહાર પડે છે એમાં કવર પેજ કલરફુલ બનાવીએ છીએ, સારું છે. અંદર ફોટોગ્રાફ્સ કલરમાં મૂકીએ એ બી બરાબર છે. પણ અમુક વખત ઓર્ડિનરી જે મેટર છે એ બી 4 કલર પ્રિન્ટિંગોમાં જાય છે જેની કંઈ જરૂર નથી હોતી. તો એ પોઈન્ટને જો ધ્યાનમાં રાખીએ અને એ કલરફુલ પેજ થોડા ઓછા કરીએ તો 5-10 હજાર બી દરેક અંકમાં તમારા બચે તો થોડોક ફરક પડી જાય. અને બીજું એક લાઈનનો જાણકાર છું એટલે કહું છું, જે કવર પેજ છે એક સાથે પ્રિન્ટિંગમાં 4 કલર કવર પેજ કે 8 કવર પેજ જાય તો 12નું અંક આપણે સમસ્ત બ્રાહ્મણ મહાસંઘને જે લખીએ છીએ લગભગ ઓલમોસ્ટ નક્કી હોય છે, પાછલું બી નક્કી હોય છે. તો 2 કે 3 કે 4 અંકનું જો કવર પેજ સાથે જતું હોય તો બી આપણને પ્રિન્ટિંગમાં ને બધા કોસ્ટમાં થોડોક ફરક પડે, પોસિબલ હોય તો. બાકી તો સવાલ નથી. હા, એ તો પ્રસંગ પ્રમાણે કયો તહેવાર આવે છે એ પ્રમાણે તો થોડોક ફરક પડે એમ, બાકી બધું ઓલ રાઈટ છે.
ના ભાઈ. અને કવિ સંમેલનમાં અત્યારે આપણે બ્રહ્મણામાં લખતા રહીએ કે જે ઉગતા કવિઓ છે એમાં નામ ઓફિસમાં લખાવે તો બી આપણને મળી જશે. બરાબર, ઓકે, થેન્ક યુ સર. માઇકની જરૂર આ તો રેકોર્ડિંગ છે. અચ્છા, હું પ્રવીણચંદ્ર એમ જોશી બાલા ઉત્કર્ષ મંડળનો છું, સભ્ય છું. અને બીજી વાત છે કે હું LM લાઈફ મેમ્બર બી છું. તમને એક વાત કહું છું કે જ્યારે આપણા મેમ્બરો બધા અમેરિકા જવાના હતા, 15-16 કંઈક જવાના હતા અમેરિકા, અને તે વખતે ત્યાં મિટિંગમાં વાત કરવામાં આવી ત્યાં બોરીવલીમાં કે આપણે 1,40,000 રૂપિયા કે 1.5 લાખ રૂપિયા પેલાને આપવાના હતા તો રિન્યૂ કરે ઓફિસને માટે, હા, ઓફિસને માટે રિન્યૂ કરે. અને મને કહે કે રાજુ એના પૈસા આવશે એટલે તમને મળી જશે. આ કમિટીવાળા બોલેલા. અને મેં કહ્યું ચાલો હું તમને પૈસા આપી દઈશ. મેં 1,40,000 રૂપિયા આપ્યા. અમેરિકા જવાવાળાએ 10 બી નથી કાઢ્યા. એટલો ખ્યાલ રાખજો. એ તમે બ્રાહ્મણ કહો છો ને, આપણી આંખમાં ઝેર છે. પહેલી વાત કે આ રાજુભાઈ કેમ, રાજુભાઈનો એમ નથી વિચાર કરતા કે રાજુભાઈ શું આપે છે એ નથી જોતા આ લોકો. મારો એ રીતે કહેવાનો મતલબ છે. મેં પહેલાં બી આ લોકોને કહેલું કે તમે આજે આપણી પાસે 45 જ્ઞાતિ છે. આજે આપણે કેટલા વર્ષથી છે આપણી આમ 12 વર્ષ થયા. 12 વર્ષ થયા. એક સંસ્થા એક મેમ્બર બી લાવી હોત ને તો આજે આપણી પાસે કેટલા 1000 મેમ્બર હોત કે નહીં હોત? એ તો તમે કરતા નથી અને તમે બીજાનો પર. પછી 1 લાખ હું એક બી મિટિંગમાં નથી આવ્યો તમારે ત્યાં. એનું કારણ દરેક વખતે મળે એટલે પેલી તમારે 1,40,000ની એન્ટ્રી કેવી રીતે ઉલટાવી છે? 1,40,000ની એન્ટ્રી ઉલટાવી. મેં કહ્યું મેં મારા CA જોડે બધું કામ કરી નાખ્યું, સેટલ કર્યું છે, પણ મને મળે કે નહીં તમે કેશ આપેલા ને તમને ચેક આપવામાં આવ્યો સંસ્થા તરફથી. તો દીપકભાઈ એન્ટ્રી ઉલટાવી મારી. એમની પાસેથી પૈસા લીધા અને પછી પાછી અઠવાડિયામાં FD તોડી છે. ડિપોઝિટ વિથડ્રોલ કરી. હવે શું કહે છે કે જે તમારી એન્ટ્રી વિથડ્રોલ કરવી, અમને એક સિમ્પલ રિક્વેસ્ટ છે કે ભાઈ કંઈ પણ મને તમે ન કરો, એક સિમ્પલ નહીં, હવે મારે કંઈ જરૂરત નથી. મેં તો મારી એન્ટ્રી ઉલટાવી દીધી. પણ આ લોકો કેવા છે એ હું તમને કહું. વર્ષો સુધી કીધું કે ભાઈ મને અચ્છા, મેં તો પૈસા મોકલાવી દીધા હતા પછી. હા, તમે મોકલાવી દીધા તો એ પૈસા મને મળવા હા. જોઈએ. ડિપોઝિટ વિથડ્રોલ અરે ડિપોઝિટ બી તોડી છે પાછી. ઘણો વખત છે. અને હું એટલા માટે નથી આવતો આ અહીંયા. મારી પાસે તો મેં તો એમને કહ્યું તમારે 10 લાખ સુધી જોઈએ તો લઈ જજો મારી પાસેથી રોકડા. સૌથી એ ઓફર આપેલી મેં. 75 years old, સૌથી જૂના. અને અરે સાહેબ આ બ્રહ્મનાથની એક ઈંટ માટે 11,000 રૂપિયા આપ્યા છે મેં. અને આપણે કંઈ નહીં બનાવી શકીએ એવું નહીં. આપણી પાસે તમે કહ્યું ને 3 લાખ ફેમિલી છે, રોજનો 5-5 રૂપિયા આપે તો આપણું બ્રહ્મનાથ ક્યારનું બ્રહ્મ ભવન બની ગયું છે ને, બહુ સાચી વાત છે. આ ક્યારે થશે? અરે આ આપણે શું છે કે તમે વિધવાને મદદ કરો, પેલાને મદદ કરો કે છે, પણ તમે ફંડ તો લાવો. ફંડ તો લાવો. ફંડ લાવો ને એને મદદ કરવાની વાત કરી. મીટિંગોમાં નથી આવું. ફંડ લાવો એટલે લાંબી વાત છે. અને સમૂહ લગ્ન જનોઈ ક્યાં કરો તેનો હિસાબ કિતાબ કેવી રીતે, સાહેબ, અને જનોઈને લગ્નમાં અને જે આપણે અમે લોકો- કમિટીના 5,000 રૂપિયા નક્કી કર્યા, અમે એમાં એક કમિટી- ભાઈએ તો બહુ આસમાન કીધું હતું. મારે નામ નથી દેવું સાહેબ. આ અમને 5,000 પણ મેં અધ્યક્ષ ક્યાં રાખ્યા પહેલા? હતા. તમે નહીં પછી માનો. એમનો મને ફોન આવ્યો કે તમે ફોન કરો. પછી મેં ફોન કર્યો. પછી કે બીજાને ફોન કરો. તો એમને ફોન કર્યો. બેલ વાગે છે. સાહેબ તમે નહીં માનો, આ જ્ઞાતિના 5,000 રૂપિયા પેલા આપણને ને સમૂહ લગ્નમાં સૌથી પહેલો ચેક કોણે આપ્યો? મેં આપ્યો. લઈ લો. બરાબર છે. અને સાહેબ 6 મહિના પહેલા એક બ્રાહ્મણનો છોકરો રડતો આવેલો હતો, એની મેં 2 લાખ રૂપિયા ફી ભરી. ક્યાં બાત હે. પછી ના, એટલે હું એ જ કહેવા માંગુ છું કે આપણી પાસે આપણે આપણા જ પોતાના રિસોર્સિસને આપણી શક્તિઓને મારો વેડફી રહ્યા છીએ. મતલબ છે કે તમે છે ને દરેક માણસ, દરેક ફેમિલીનો મેમ્બર જો દર વર્ષે એક મેમ્બર બનાવ્યો હોત ને તો આપણે એક પૈસો રાજુભાઈ પાસેથી લેવાની જરૂર ના પડે. બહુ સાચી વાત છે. અને તમારે એ તો ખાલી રાજુભાઈ પૈસા આપે છે ને તમે તાળી પાડો. અને એ પૈસા નહીં, એ એમના પૈસાનો ખર્ચાનો ઉપયોગ શું છે કે સામે એટલા બીજા લાવો તો ખર્ચો જે પ્રોગ્રામ કર્યો એ તમને સંસ્થા પર બર્ડન ના આવે, સંસ્થાના પૈસાનો ખર્ચો થઈ જાય અને નવા આવેલા પૈસા ડિપોઝિટ તરીકે આપણે ઉભા કોઈ રહે. પણ પૈસા રેઝિંગ ક્યારે થાય કે આજે આપણે કવિ સંમેલન કરીએ એમ કરીને તમે બહાર જાઓ ને. કવિ સંમેલન તો પૂરા પૈસા હું આપી દઉં છું, બધું તમારી પર ભાર નથી.
તમે જો એટલા પૈસા લાવો તો આજે 12 મહિને જે આપણો હિસાબ છે 25 લાખ રૂપિયા આજે આપણી પાસે બેલેન્સ હોત ભાઈ, તો 4 વર્ષમાં 1 કરોડ થઈ જાય સાહેબ. તમને પ્રોગ્રામનો ખર્ચો નથી આવતો, એ તો કહેવા માગું છું, પ્રોગ્રામનો ખર્ચો નથી આવતો આપણા માથા ઉપર. સંસ્થાને એ જ કીધું મેં કે જ્યારે આપણી સંસ્થાનું ગયા વર્ષની એફડી હતી એટલી જ એફડી આ વર્ષે છે, અને આપણે 20 લાખના પ્રોગ્રામો કર્યા હોય, દેટ મીન્સ 20 લાખ રૂપિયા ક્યાંકથી તો આવ્યા વગર તો ખર્ચો થયો નથી ને પ્રોગ્રામનો, કારણ કે એફડી તોડી નથી આપણે. તો એ જે 20 લાખ રૂપિયા ખર્ચા એના બદલામાં આપણે જો એવું કંઈક કર્યું હોત કે એ પૈસા 20 લાખ રૂપિયા આપણે એના ઊભા કર્યા હોત તો આજે 20 લાખની એફડી થઈ ગઈ હોત. પણ આપણે ઊભા કરવાનો પ્રયત્ન કર્યા કેટલો? કેટલા જણાએ જઈને કવિ સંમેલનના પ્રોગ્રામને માર્કેટ કર્યું, કેટલા જણાએ જઈને સમૂહ જનોના લગ્નના પ્રોગ્રામને માર્કેટ કર્યું, સરસ્વતી ગૌરવને માર્કેટ કર્યું. નહીં, પણ તમને હું કહું, અધ્યક્ષ તરીકેની લિબર્ટી તમે લાઈફમાં શું આપો છો? પહેલાં 2 વર્ષમાં અધ્યક્ષની સાઇન કોઈ બેંક એકાઉન્ટ ઉપર નહોતી, એટલે આટલી મોટી છૂટ આપી હતી, બરાબર છે ને ટ્રેઝર સાહેબ? પછી 2 વર્ષ કોઈ સંસ્થામાં બન્યું છે તે સાહેબ? હું તમને પૂછવા નથી આવ્યો તમે શું કરો છો, તમે મને ફોન કરો ને મોકલાવી દેતો હું. આજે જવાબદારી લીધી છે, આજે હું બી કહી શકું છું સાહેબ, 8 વર્ષથી મેનેજિંગ ટ્રસ્ટી છું. હા, મારી સિગ્નેટરી નથી અત્યારે, હું આજે બી સિગ્નેટરી નથી, ક્યારે પૂછ્યું બી નથી, કારણ કે અમને વિશ્વાસ છે કે આ લોકો કે જે કરીએ છે બરાબર કરતા હશે. આપણે આજે બી સિગ્નેટરી નથી, પણ ક્વેશ્ચન એ છે કે તમને એનો બદલામાં તમે એવું કંઈક કરો જેથી કરીને તમને આખી છૂટ આપી છે, અકાઉન્ટની છૂટ આપી, વ્યવહારની છૂટ આપી, ઓફિસમાં બેસવાની છૂટ આપી, બધી વસ્તુ આપી. કોઈ પૂછે છે કે ઓફિસમાં કોણે ચા પીધી ને કોણ આવી બેઠું ને કોણે પોતાના પર્સનલ કામ કરે, કોના કામ કરે, કોઈ પૂછ્યું? જીતુભાઈને ક્યારે એક વાર ફોન આવ્યો? તો એ જગ્યાને એ વસ્તુનો ઉપયોગ કરો ને સારા કાર્ય માટે, કે શું વધારી શકું, કઈ રીતના 4 જણે બોલાવી શકું, કઈ રીતના 4 જ્ઞાતિને રોજ મળાવું, એમની મિટિંગ કરું, એમમાં આપણો પ્રચાર કરું. એવા વિચારો કેમ નથી આવતા? એવાનો ઉપયોગ કેમ નથી થતો? તો પછી 3 લાખ રૂપિયાની ઓફિસની જરૂર શું છે? હું તો આજે કહું છું એજીએમની અંદર કે અમને પરમિશન જોઈએ છે કે આ ઓફિસ અમે બંધ કરીએ. 3 લાખ રૂપિયાનો ખર્ચો છે, મને બતાવો ઓફિસનો ઉપયોગ શું? 12 મહિને આપણે ઓફિસ આખી 12 મહિનાના આપણે લગભગ 3 થી 3.5 લાખ રૂપિયા વર્ષે ખર્ચો કરીએ છીએ. એ ખર્ચાની બદલામાં આપણે એ ઓફિસનો ઉપયોગ કેટલો કરી મને બતાવો, ઘણી બતાવો. જીતુભાઈ તમે બતાવો શું એવા કામ કરીએ છીએ આપણે કે એમાં રોજ આપણી પાસે આવીને બેસતા હોય, કે આપણે કોઈ માર્કેટિંગ કરતું હોય, કે એની અંદર રોજના મેમ્બરો આવતા હોય, કે એમને અમુક કયા એવા કામો છે કે જેના 12 મહિને ખાલી એક વખત તમારી પાસે લોકો આવે છે જ્યારે તમારે પહેલાં ગુજરાતીના સર્ટિફિકેટ જોઈતા હોય છે. સાંભળો મારી વાત. બીજા તમારી પાસે માણસો ક્યારે આવે છે? જ્યારે સમૂહ જનો માટે આપણે નોંધણી કરવાની હોય. મને નથી યાદ કે આના સિવાય એ ઓફિસનો કોઈ ઉપયોગ હોય, અને એ જો ફક્ત 2 જ કામ હોય તો એ 2 જ કામ રાજુભાઈની બી પોતાની ઓફિસ છે, મારી પોતાની ઓફિસ છે કાંદીવલીમાં. શું કામ આપણે સંસ્થાના 3 લાખ રૂપિયા ન બચાવીએ? કોના પૈસા જાય છે? સંસ્થાને જાય છે. ભલે રાજુભાઈ આપતા એટલે કોઈ દેખાતું નથી, એની કોઈ વેલ્યુ નથી એવું થોડું છે. રાજુભાઈ આપતા હોય કે કાલે સંસ્થા પોતે ભોગવતી હોય, પૈસા પૈસા છે ને. ટોટલ 6 લાખ રૂપિયા આપણે લાઈક તો આવી બધી વસ્તુઓ વિચાર કરવાની જરૂર છે. આપણે આ જો આ બી એક શું, આ વાર્ષિક અહેવાલ છે, આ વખતનો વાર્ષિક અહેવાલ છે. કલરમાં સારું દેખાય, કોની ઇમેજ વધી આમાં? સંસ્થાની ને, સમસ્ત બ્રાહ્મણ મહાસંઘની આપણી સંસ્થાની ઇમેજ વધારવા માટે આ કર્યું ને, કે મેમ્બરો, જ્ઞાતિ સંસ્થા પ્રમુખો બધા પાસે આપણા પ્રોગ્રામો, આપણી એક્ટિવિટીનો વ્યવસ્થિત રીતે એને હાથમાં લેવાનું મન થાય એ રીતે જાય, એ લઈને અહીંયા આવે, એના માટે આ કરીએ છીએ આપણે. તો અમે અમારા આઈડિયા માર્કેટિંગના એંગલ રાખશું, પણ એને તમે જે સેતુઓ છો, કડીઓ છો, એ તો આગળ લઈ જાઓ, અથવા આપણે ખર્ચાને ઓછા કરો. જો એની જરૂર ન હોય, જો તમે સંસ્થા સુધી લઈ ન જવાના હો, આપણીમાં એટલી શક્તિ ના હોય અત્યારે, તો જ્યારે થશું ત્યારે એવા મજબૂત, ત્યારે આપણે ખર્ચો કરશું. આજે આપણે ખર્ચો ના કરીએ. નહીં, આવા તો ભાઈ ઊભા થઈને આવ્યા પ્રવીણભાઈ જેવા કેટલાય છે જે તૈયાર છે, સમર્પિત છે આપણી સાથે, પણ આપણી એક્શન નથી. દરેક જ્ઞાતિમાં 5 થી 6 એવા સેલિબ્રિટી છે. છે, I agree with you, 100% I agree with you. દરેક વખતે આ બાલાર ગૌરવ છે ને, આપણે આપતા નહીં, તમે આપણે બ્રહ્મ ગૌરવ કરીને આપતા હતા. તે વખતે મેં એમને કહ્યું કે અમારી જ્ઞાતિમાં દિનેશ વ્યાસ કરીને છે, નામ સાંભળ્યું? હા હા. ભાઈ તમે એમને કેમ નથી બોલાવતા? તે વખતે પેલા એમની જ્ઞાતિને કોઈને બોલાવી દીધા. ઇન્કમ ટેક્સ. સાહેબ, અમારી જ્ઞાતિને હમણાં ડોક્ટર ઓફ થઈ ગયા, જયેશ પંડ્યા પ્લાસ્ટિક સર્જન હતા.
પ્રેસિડેન્ટની પેનલ ઉપર. બોલો શું આજે અરે મારી ભાણી છે ને, મારી ભાણી કોપર હોસ્પિટલમાં અત્યારમાં છે, એમએસ સર્જન છે. આપણું ગૌરવ, આપણી પાસે જ્ઞાતિઓ પાસે બહુ મોટું ટ્રેઝરર છે. એ ટ્રેઝરરને જ્ઞાતિ સંસ્થાની બહાર બી એમને પ્લેટફોર્મ આપો, એ લોકોને એટલા પ્રબળ બનાવો, એમને આપણે ક્યાંક આગળ લઈ જઈએ જેથી કરીને લાગે કે ના આ સંસ્થા પાસે આવા ટેલેન્ટો છે સાહેબ આજે અને એનું આ પ્લેટફોર્મ છે આપણું. આ સમસ્યા આજે આપણે કહીએ છીએ ને કે તમે આ બધા ટેલેન્ટ કીધા છે અને હિડન ટેલેન્ટ્સ. મારો સગો ભાણો છે જે ઇસરોમાં છે, એને યંગેસ્ટ સાયન્ટિસ્ટ એવોર્ડ પ્રાઇમ મિનિસ્ટરે આપ્યો છે. અને બકુલને ખબર છે, અમે એને જેમ જે રાવલ અમારી માટે હળવદ માટે નાક છે, એમાં બીજો સિતારો ઊભો થયો છે અમારે ત્યાં. એને પ્રાઇમ મિનિસ્ટરે યંગેસ્ટ સાયન્ટિસ્ટનો એવોર્ડ આપ્યો. અને જ્યારે ચંદ્રયાન ગયું ત્યારે એને ટીમ એવોર્ડ આપ્યો છે. 2 પ્રેસિડેન્ટ એવોર્ડ મળ્યા છે ને, પ્રાઇમ મિનિસ્ટરને પ્રેસિડેન્ટ ટાઈમિંગ એને આપ્યો હતો. અને બીજું 104 સેટેલાઇટ ગયા, એમાં યંગ હી ઇઝ વન ઓફ ધેમ. એ આપણો બ્રાહ્મણનો દીકરો અને મારો સગો ભાણો છે. હા, આજે ચોટલી રાખે છે. અને ફ્રાન્સ ગયો તો એ લેક્ચર ડિલિવર કરવા, તો એને પૂછ્યું, એને સંસ્કૃતના સ્ટોરથી ચાલુ કર્યું. પછી એને ફ્રાન્સના સાયન્ટિસ્ટને પૂછ્યું કે ઇઝ ધીસ યોર હેરસ્ટાઇલ મિસ્ટર લલિત? તો કે નો, ધીસ ઇઝ એન્ટીના વિચ આઈ ડાયરેક્ટલી કરેક્ટ ઓલ માઇટી કે. સમજ્યા કે નહીં? એટલે આવા બ્રાહ્મણો છે. સાવના પંડ્યા પણ મારા મામાની હા? દીકરાની દીકરી. સાવના પંડ્યા છે ને, હા. મારા મામાની દીકરાની દીકરી. પછી ના એટલે એ લોકો આપણા એને ટેલેન્ટ settle છે, આપણી પાસે બધું છે. એટલે આપણે હવે જો છે ને એક જ વસ્તુ છે, આ એજીએમનો પર્પઝ એ છે, આ બધું અકાઉન્ટ ઠીક છે, પણ આમાં એક કોન્ક્રીટ ડિસિઝન પર આવવું છે. એક તો પ્રમુખશ્રીએ કીધું એ પ્રમાણે એક્ટિવ મેમ્બર આપણને જોઈએ છે, ફક્ત એક્ટિવ મેમ્બરો જોઈએ છે, જે દિલથી એક્ટિવ રહેવા માંગતા હોય, સંસ્થાથી દિલથી જોડાવા માંગતા હોય એવા. નંબર 2, હું એક સજેશન આપું છું પ્રમુખ સાહેબને, અને આ હાઉસની પરમિશન લેવા માગું છું કે આપણે આ ઓફિસને મારા ખ્યાલે અત્યારે તાત્પુરતી બંધ કરવી જોઈએ. ધીસ ઇઝ વોટ ઇઝ માય સજેશન. આઈ વોન્ટ ટુ ટેક ધ પરમિશન આપણે એની માટે હાઉસ અને લેટ અસ, આપણે એની માટે હજી એક ઓલો તો વિચાર આપણને કરીએ. પાવર લઈ લઈએ હાઉસ પાસેથી, આપણે એનું ડિસિઝન લઈશું. ઇરિગેશનની જે વાત કરી છે ને, ત્યારે રિટાયર્ડ મેયર થવાના હતા અમદાવાદમાં, આપણા સમાજના. એને સાઇન કરીને કીધું અને ગવર્નર બી જે હતા કે આ પૈસા મારા, આ પ્લોટ જાય છે હાથમાંથી, ત્યાં આપણે વાડી બાંધી વસ્ત્રાપુર બધા પેટા હતા. એમાં તારા કેટલા બધાએ 7 લાખ, કોઈએ 6 લાખ, કોઈએ 5 લાખ. ત્રીજે દિવસે એગ્રીમેન્ટ કરી વાયજે ત્રિવેદી એશિયન પેસિફિકના છે, એટલે તરત કીધું મારા 12 લાખ. બધાએ ચેક આપી દીધા, વાડી લઈ લીધી. અને આજની તારીખમાં બી મેમ્બરશીપનું કેવું ખરાબ લાગશે પણ કેવું પડે, તમારે પૈસા આપવા તો 10,000થી નીચે નહીં મેમ્બરશીપ. પણ ઠીક છે, એમાં કાંઈ ખોટું નથી, અમે નથી કરવા. આઈ એગ્રી, આજના ટાઈમમાં 10,000 ઇઝ નોટ એન અમાઉન્ટ. અને બીજું તમને કહું, જ્યારે ફોટો આપની કે નામની વાત આવે છે, મારો બહુ વ્યક્તિત્વ ક્લિયર છે. જેને કામ કર્યા છે એને મેં બિરાદ્યા છે મંચ ઉપરથી. મહિલા પ્રમુખ અહીંયા બેઠા છે ને એ મને એમ કહે કે આજ સુધી કેટલા સમૂહ લગ્ન જનોઈમાં એ મંચસ્થ હતા. હાલો, એક પ્રમુખને બેસાડતા હતા એક ક્યારે? પ્રમુખને. સમૂહ જમણ. મેં તમને ક્યારે હું 2 વખત આવ્યો છું, મેં તમને મંચ ઉપર નથી ત્યારે જોયા. હું પ્રમુખ નથી. જે પણ પ્રમુખ હતા મેં નહોતા જોયેલું. એક વાર લેડી નહોતા, મને ફોટો બતાવી દો. નહોતા. કારણ કે ઉષાબેન ગોર, પ્રતિભાબેન, સુધાબેન, દરેક. મારા ટાઈમમાં મેં 2 વર્ષ હું આવ્યો હતો ત્યાં મેં કોઈને જોયા નહોતા. પછી વચ્ચે 2 વર્ષ બંધ રહ્યું. હા, પછી હા, બરાબર હા, છે. એમ કહો. કારણ કે બરાબર મારા છે. ટેનેટમાં નહોતું રહ્યું. તમારા આવ્યા પછી સાચી હા. વાત છે. આઈ એમ વેરી ક્લિયર અબાઉટ Important જ નહોતું. એટલે જેને જે કર્યું એને હંમેશા અમે બિરાદાવ્યા છે. ફોટો આપ કર્યા છે, બધું જ કર્યું છે, એને ફૂલ કર્યું છે. અને બીજું જે છે આપણામાં, જેમ કે ભાઈનો દીકરો ક્યાં ગયા, મહેન્દ્રધરમાં એઝ એ એક્ટર આવ્યો, હા. આપણે એનું બહુમાન કર્યું ને. હા. આપણા માટે ગર્વની વાત છે કે આપણો દીકરો એ લેવલ ઉપર પહોંચે છે ભાઈ, એઝ એન એક્ટર. આજે પણ ઓલા ડૉક્ટર છે ને કિડનીવાળા ત્રિવેદી સાહેબ જાય છે હળવદનું. free માં. આજે પણ જે સૌથી મોટો હિન્દુસ્તાનની ઓથોરિટી જે કિડનીમાં કહેવાય, ડૉક્ટર ત્રિવેદી, હવે બહુ ઉંમર પણ થઈ ગઈ છે એમની, ઇઝ અ ફાઇનલ ઓથોરિટી ઇન કિડની ઇન ઇન્ડિયા. હી ઇઝ પેનલ ઓફ પ્રેસિડેન્ટ, પ્રાઇમ મિનિસ્ટર એવરીવેર. આજે તમને કહું કે કેવો પ્રેમ હોવો જોઈએ પોતાના માટે. હળવદનો છે તો ફ્રી, અને બ્રાહ્મણ છે તો કેટલા પૈસા છે. તો સંપન્ન હોય તો વાંધો નથી, બાકી નથી તો કેટલા છે, ચાલ બસ હું કરી દઉં છું.
આ જે આપણા લોકો આજે એવા પડ્યા છે, અહીંયા જ આ રોડની આગળ હવે અહીંયા ક્લબ બનાવ્યો છે, આગળ અમે ચેરિટેબલ હોસ્પિટલ બાંધી છે, 28 બેડ છે, 2 ઓટી છે, ડાયગ્નોસ્ટિક સેન્ટર છે, કિડની ડાયાલિસિસ છે, મારા પત્ની ડૉક્ટર છે, એ નાનાવટી સાથે સાથે એને પણ ધ્યાન રાખે છે એનું પણ. આપણે આટલા વર્ષોમાં કોઈ જાતનું કોઈ આગળ આવ્યું જ નથી કોઈ સ્કીમ લઈને કે આમાં કોઈ ઉપયોગ આપણી સમાજ કે સંસ્થા માટે થાય કે આપણે પેકેજો નક્કી કરીએ. બધાને ખબર પડી હવે આખું change કરીએ છીએ. એના માટે આપણે ભ્રમનાથમાં ને છાપ્યું હવે હોય ને, આખું આપણે ચેન્જ તો કરીએ ઘણા છીએ. મને હવે આપણે વધારે પૂછે ટાઈમ છે. નહીં લઈએ, પણ આપણે બીજા કોઈને કેવું તમારે હા આવો ને પ્લીઝ. હિતેન્દ્ર પંડ્યા, મારે 2 પોઈન્ટ કહેવાના છે. પહેલું તો એક બ્રાહ્મણ રિલેટેડ છે કે જે બ્રાહ્મણો માટે હું પોતે વ્યક્તિગત રીતે વધારે ઉપયોગી થવા કોશિશ કરતો હોઉં છું. પહેલાં બી મેં 1-2 વખત વાત કરી છે, છતાં ફરીથી થોડી વાત કરું કારણ કે અમારું એક ડેવલપમેન્ટ થઈ રહેલું છે. ત્યાં બોરીવલી ગુજરાતી સેવા મંડળ છે, કોકિલાબેન ત્યાં ઘણો લાભ લે છે એનો. અમારું ઓલરેડી 3000 સ્ક્વેર ફીટ જગ્યા છે અને બીજો પ્લોટ અમે લોકોએ લીધો હમણાં વજીરા નાકામાં, એમાં લગભગ 5000 સ્ક્વેર ફીટનું બાંધકામ કરવાના છે અને એમાં અમારો 12 કરોડનો પ્રોજેક્ટ છે અને 11મી જૂને અમે એનું અહીંયા પ્રોગ્રામ કરવાનો છે ભાઈદાસમાં. એવું પોતે જઈને બુક કરી. હું ત્યાં જોઈન્ટ સેક્રેટરી છું બોરીવલી ગુજરાત સેવા મંડળ. એની અત્યારથી તૈયારી શરૂ થઈ ગઈ અને અમારી સંસ્થાને 50 વર્ષ પૂરા થાય બોરીવલી ગુજરાત સેવા મંડળ, એટલે ગોલ્ડન જ્યુબલી યર અમે લોકો ત્યાં સેલિબ્રેટ કરી રહ્યા લીધેલો છે. એમાં બધા લોકો તન મન ધનથી મંડી પડે અને બધાને 100% વિશ્વાસ છે કે આ પ્રોગ્રામ પૂરો સરસ રીતે થશે, 12 કરોડથી વધારે થશે. કારણ કે આ જે અહીંયા જે ડિફિકલ્ટી આપણને કીધી ને કે જે કલિયુગમાં કીધું છે કે સંગવ શક્તિ કલિયુગે, સંઘ શક્તિ હોય તો જ થાય, આપણે બધા સાથે મળીને કામ કરીએ તો જ થાય. સમજ પડે છે. રાજા કાલસ્ય કાળમ એમ કીધું છે. આપણા પ્રાઇમ મિનિસ્ટર કામ કરે છે પણ જનતાનું કેટલું તો સહકાર છે, બધા લોકો એમની સાથે મંડી પડ્યા છે સહકાર આપવા માટે કે ભાઈ એમનું જે વિઝન છે એ સક્સેસ કરવા માટે. આપણે જોઈએ છે બધી જગ્યાએ એમને સક્સેસ મળી ગયું. એમાં આપણી પાસે રાજુભાઈ જેવા, અનિલભાઈ જેવા બધા માણસો છે જે એકદમ એક્ટિવ છે, સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિ છે, તન મન ધનથી સંસ્થાને સહકાર આપવા તૈયાર છે. આપણી બધાને એક ફરજ થઈ જાય છે કે આપણે બધા એમની જોડે જોડાઈ જઈએ. બીજી વસ્તુ કે આ જે બોરીવલી ગુજરાત સેવા મંડળ ઓપન ફોર ઓલ છે, ભાઈ એની અંદર અત્યારે અમે લોકો બ્રાહ્મણ તરીકે હું પોતે વિશેષ ધ્યાન આપું છું. એટલા માટે એક વખત બધા બ્રાહ્મણોની જ્ઞાતિને બોલાવી અને એ લોકોને કીધું કે તમે બીજા બધા લોકો તો લાભ લે છે પણ બ્રાહ્મણો લાભ લો. કારણ કે બીજા બધી જ્ઞાતિના જૈન લોકો છે, લોહાણા છે, બીજા જે બધી જ્ઞાતિના લોકો લાભ લે છે પણ કીધું બ્રાહ્મણો ઓછા આવે છે. તો બ્રાહ્મણોની જાગૃતિ માટે તમે જેમ કરો એમ જમણવાર સાથે તો એ 50% લોકો નહીં આવ્યા, જે લોકોએ કીધું કે અમે આવીશું નહીં આવી શકે. અચ્છા, પછી અમે લોકોએ બ્રાહ્મણો માટે સ્પેશિયલ સ્કીમ મૂકી કે ભાઈ દરેક બ્રાહ્મણની સંસ્થામાં આપણને ખબર છે કે મેડિકલી દરેક જણ કંઈ કરવા તૈયાર છે પણ કોઈની પાસે ભંડોળ નથી. કોઈની પાસે કદાચ 5 લાખ હશે, 10 લાખ હશે, 15 લાખ, 20 લાખ, જેમાં એ કંઈ બહુ એના વ્યાજમાંથી કંઈ બહુ મદદ ન કરી શકે સમાજને. તો અમે લોકો એક એવી સ્કીમ મૂકી કે સમજો કે ભાઈ મારો સમાજ છે તો હું વર્ષે ખાલી 50,000 રૂપિયા જ મારું વ્યાજ આવે છે એ હું આપી શકું એમ. તો અમે કીધું ભાઈ તમે એક કામ કરો, 25,000 રૂપિયા આપો અને તમારા સંસાર કોઈ પણ માણસ તમને લાગે કે આ ગરીબ છે ને મદદ કરવાની જરૂર છે, શું તમારી ચિઠ્ઠી આવશે એ તમારા 25,000માંથી અમે એને ડિસ્કાઉન્ટ કરીને આપી દઈશું. અમુક ડિસ્કાઉન્ટ ગરીબ લોકો તો અમે એમને આપી દઈએ. અને તમને બધાને કહું છું કોઈ પણ જરૂરિયાત બ્રાહ્મણ હોય ને તમે ડાયરેક્ટ મારો કોન્ટેક્ટ કરો. અમારાથી જે બી થશે તે સંપૂર્ણ રીતે એને મદદ કરવા કોશિશ કરીશું. શું અને કોઈને પોસાતું હોય અમે એને પૂછીએ, અમે કોઈની ઇન્ક્વાયરી કરતા નથી. અમારા ત્યાં આગળ એક વ્યક્તિ આવી ને એમ કે ભાઈ મને પોસાતું નથી, એટલે અમે 1-2 સવાલ એને પૂછી લઈએ શું, બસ પછી એનું કોઈ ઇન્ક્વાયરી નહીં કરાય. કારણ કે આજે વ્યક્તિનું ગૌરવ જળવાવું છે. કોઈ વ્યક્તિ આમ કરીને આવ્યું આપણી પાસે પછી આપણે એને આખી બધું એનું બધી તપાસ કરાવી જેવી આ તને તો આમ છે ને તેમ છે ને એમ નહીં. એકવાર આવ્યું આપણી પાસે માગવા, ભાઈ એને પૂછીએ ભાઈ આ તારો 5,000નો ખર્ચો આવ્યો, કેટલો પોસાશે તને? એ કે મને 2,000 પોસાશે. સારું ચલો ભાઈ. અને અમે લોકો દરરોજ સાંજે ત્યાં આગળ 6 થી 8 બેસીએ છીએ બધા ટ્રસ્ટીઓ, હોદ્દેદારો, અને કોઈ બી આવેલો ઓન ધ સ્પોટ ત્યાં જ ડિસિઝન 2 મિનિટમાં. શું અને ઘણા બધા લોકો એનો લાભ લઈ રહ્યા છે અને આપણા બ્રાહ્મણો બધા એનો લાભ લે એવી મારી વિનંતી છે તમને. એ બી લેવું જોઈએ, બહુ સારી વાત છે. બીજું બ્રાહ્મણો બધી જે સંસ્થાઓ છે એ સંસ્થાઓ એમના સંસ્થા માટે કંઈક કરવું હોય તો કરીએ ને, બિલકુલ કરી કરીએ. દઈશું આપણે. આપણે આમાં બ્રહ્મનાથમાં બી એનું કવરેજ લઈ એનું કવરેજ લેશું બ્રહ્મનાથમાં મને પણ. કહેજો મને, હું તમને હા. કરું. એટલે એવું તો આપને આમંત્રણ છે, આપ આવો એક દિવસ ત્યાં આગળ સંસ્થામાં. 100%. તો અમારા પ્રમુખ મંત્રી જે બધા છે બધાની જોડે તમારું આપણે વધારે શું આપણે ઉપયોગી કરી શકીએ, એનો ઉપયોગ લાભ લઈ શકીએ એ ત્યાં આગળ બતાવીએ. બાજુમાં પ્લોટ લીધો તો એનું શું એમાં બનાવવાનું શું building? ત્યાં કે ટેકનિકલ પ્રોબ્લેમ આવ્યો કારણ કે ટ્રસ્ટનું છે ને એટલે મારે 100% ક્લિયર હોય તો જ લેવાય. એ થઈ ગયું, ફાઇનલ થઈ ગયું છે વજીરા નાકામાં. આ તો આનું નહીં,
બાજુવાળો થઈ બાજુમાં કંઈ પ્રોબ્લેમ છે એટલે આ એક રિક્વેસ્ટ છે. બીજી એક વસ્તુ કહું કે આપણી જે ડિફિકલ્ટી કીધી ને અહીંયા આગળ કે ભાઈ જે લોકો નથી આવતા એને આપણે દૂર કરીએ કે હા જે લોકો આપણને નડતા હોય કે તકલીફ કરતા હોય તો એને આપણે ધીમેની રિક્વેસ્ટ કરીએ ભાઈ તમે રાજી ખુશીથી છૂટા થઈ ગયા. પણ આની અંદર શું છે કે દરેક સંસ્થામાં પ્રોબ્લેમ છે રાજુભાઈ કે હાજરી કોઈ આપતું નથી. ઇવન આપણી પોતાની સોસાયટીની અંદર આપણે પોતે જે સોસાયટીમાં રહીએ છીએ જે આપણો પોતાના ફ્લેટો છે એ સોસાયટીમાં કોઈ પ્રમુખ કે મંત્રી કે ખજાનચી થવા તૈયાર નથી હોતું, કમિટી મેમ્બર તરીકે આવવા તૈયાર નથી. ઇવન આપણા બ્રહ્મ સમાજની અંદર આ મહાસંઘની અંદર 15માંથી ખાલી 13 જ મેમ્બરો બન્યા આવા થયા. પછી આપણે પકડીને લાવીએ બધાને એમાં મજા ના આવે. પોતાની સ્વેચ્છાએ આવે અને બધા સહકાર આપે એ બહુ જરૂરી છે. એટલે મારી એક રિક્વેસ્ટ છે જો બધા એગ્રી થતા હોય તો કે આ જે કાઢી નાખવાની કે દૂર કરવાની એ બધી વાતો છે ને આમે આપણે તૂટેલો જ છે સમાજ બ્રાહ્મણો અને વધારે પછી શું છે વાદ વિવાદ ઊભું થાય એના કરતાં રિક્વેસ્ટ છે. ના ચાલે ને સાહેબ, પદાધિકારી ના આવે કેમ ચાલે? ના ચાલે. હા નહીં એટલે આપણે શું છે મારું કહેવું એ જ છે કે આપણે એમને સમજાવીને કે ભાઈ તમે છૂટા થઈ જાઓ. કારણ કે આમાં શું થાય વાદ વિવાદ ઊભા થાય અને એ બધું એનાથી દૂર મારી મતલબ ભાઈ એમનું કહેવાનું એમ છે કે તમારી પાસે ધારો કે ફોર એક્ઝામ્પલ આપણે ધારો કે મારી પાસે ટાઈમ નથી તો મારા બદલે બીજો કોઈ જો વધારે સારું કામ બરાબર છે કરતું એ હોય એને તો સમજાવીને સમજાય એ પોતે આપણે વિચારે. લીગલી કંઈ કરવા જઈએ એમાં શું અરે કોઈ લીગલ લીગલ નથી છે એમાં. ને, સાથે લીગલ request છે, આ તો આ સાહેબ, ટેકનિકલ છે. આમાં આવું. દરેકનું પોતાનું અંદર કોન્શિયસ હા, છે, બસ, કોન્શિયસ કે હું આપું છું ટાઈમ કે નથી આપતો, હું જાઉં છું કે નથી જતો, હું પોઝિટિવ છું કે નેગેટિવ છું, એને પોતાને ખબર પડે જ ને. 3 મેમ્બર આવે મારા સાહેબ એક વસ્તુ યાદ રાખજો, તમે એડવર્ટાઇઝમેન્ટ આપો છો, તમે બહાદુરીથી તમારું પદ લખો છો, એ ના યુ આર પ્રાઉડ ઓફ યોર ડેઝિગ્નેશન અને તમે and you meeting માં don't આવતા you don't નથી. come from એટલે એ 681. જ એક વ્યક્તિગત બોલાવીને એને કહી દેવું પડે અને ના સાહેબ, કોઈ દૂધ પીતું બચ્ચું નથી. સમાજ ચલાવો મારું સાહેબ, સજેશન છે પછી બધાને જેમ ઠીક સમાજ લાગે. ચલાવો સાહેબ. ના ચાલે એ રીતે. ના ચાલે સાહેબ. હા. કારણ કે ના આમાં ચાલે. શું વાદ વિવાદ ઊભો થાય અને જે અરે, આપણે વાદ વિવાદ થાય તો- અત્યારે બી શું છે જો સંસ્થામાં અત્યારે બી બધા બહુ ઓછા લોકો એક્ટિવ છે અને બધી સંસ્થાઓ એમાં સાહેબ, જો સંસ્થામાં 20 મેમ્બરો હોય એમાં 2-4 જણ મારા active હોય. ભાઈ લોકો લાઈનમાં ઊભા છે આવવા માટે, કામ કરવા માટે. પણ તો પછી કેમ નથી ભરતા જ્યારે આપણે ઇલેક્શન થતા ફોર્મ અરે ભરવું પડે નથી, કે એ જ કહું છું ને, એ ફોર્મ માટે કોઈ એપ્રોચ કરતા જ નથી સંસ્થાઓમાં અંદર. એપ્રોચ થાય તો આવે ને એટલે that is the right કરશું. એ વખતે જે નવી So કમિટી that's જ્યારે why બનવાની હોય આ ને AGM that માં is the નક્કી right કર્યું thing છે. કે એ વખતે આપણે કરવું જોઈએ એમ. સો એજીએમ માં અત્યારે ઈ નક્કી થાય છે. મને 10-12 વર્ષનો અનુભવ છે. અમારી જ્યારે મીટિંગ થતી હતી ત્યારે જવાહરભાઈ છે બધા, હું 12 વર્ષ સુધી હતો અને કમિટી મેમ્બર હતો. તે વખતે અમુક લોકો આવતા જ હતા અને અમુક લોકો હતા એ નહોતા આવતા. પછી અમે નક્કી કર્યું કે ભાઈ આવી રીતે બધા સાથે મળીને કામ કરવું જોઈએ. પછી સમજાય બધા આવતા હતા. અમે શું બધા ઓલ્ડ એજ હતા. અત્યારે હું IM81. ક્યાં વાત હે. ગોડ બ્લેસ યુ સાહેબ. એટલે આ એક સજેશન છે. હવે આગળ તો તમને જે ઠીક લાગે તમે જે તમે સાંભળો હવે તમે સાહેબ, પ્રમુખ મને છો, ઠીક તમે લાગે જે ને- કરશો એ નહીં, બધાના આપણે- હિતમાં જશે. મેં આપણે- બધાથી ઓપિનિયન આપણે- લીધો છે. મને ઠીક લાગે એ નથી કરતો હું. નહીં ઓપિનિયન લીધો બરાબર છે. હા, તમારી મેં સામે મારો opinion લીધો. મેં મારો વ્યક્તિગત ઓપિનિયન આપ્યો કે આની અંદર બને ત્યાં તો આપણે શું છે વાત વિવાદથી દૂર રહીએ તો સારું રહે. અને એક સાંભળો આપણે તો બહુ સોબર લેંગ્વેજ મને I appreciate. બીજા હવે અમેરિકાના વિઝા લેવા માટે આપણે ટાઈમ પ્રમાણે કામ કરવું જ. આપણે ટાઈમ પ્રમાણે કામ કરવું જ. 5 મિનિટ છે. બીજા કોઈને કાંઈ કહેવું? સાંભળો, એક સેકન્ડ હું જરા કન્ક્લુડ કરીશ. ભાઈએ બહુ સારી વાત કીધી કે અમેરિકામાં જઈને 1.5 લાખનો ખર્ચો કરવા તૈયાર હતા. જ્યારે સંસ્થાને જરૂરત હતી તો કોઈએ એવરેજ 5,000 રૂપિયા પણ આપ્યો હોતે તો વાંધો નહીં. અને સંસ્થાના વિઝા માટે થઈને તમે લોકો બધું વાપરો છો. ત્યાં તમારી પાસે ટાઈમ આવી ગયો, ભટકવાનો ટાઈમ આવી ગયો તમારી પાસે. આજે 10-10 વર્ષના તમારા વિઝા લાગી ગયા. હા, પછી યુ વોન્ટ ટુ ટેક ધ એડવાન્ટેજ, યુ ડોન્ટ હેવ અ ટાઈમ ફોર ધીસ. એક મિનિટ લઉં જરા. બીજો એક વસ્તુ કહું કે બોરીવલી ગુજરાત સેવા મંડળ બોમ્બે કિડની ફાઉન્ડેશન જોડે ટાઈપ કર્યું એમણે હમણાં ગયા મહિને ટાઈપ કર્યું. એટલે કોઈ બી ડાયાબિટીસવાળા અથવા કિડનીવાળા પ્રોબ્લેમ કોઈ બી હોય ને તો એ લોકો ત્યાં આગળ તમે મોકલશો તો એ લોકોને ત્યાં સ્પેશિયલ ટ્રીટમેન્ટ મળશે. અને એમાં બી જે લોકો પાસે ઓરેન્જ કાર્ડ હશે ને એ લોકોને લાઈફ ટાઈમ ટોટલ ફ્રી ટ્રીટમેન્ટ મળવાની છે. આ તમને કહી રાખો. એના માટે સ્પેશિયલ ફંક્શન કર્યું. અને અમારે ત્યાં સિસ્ટમ એવી છે કે બ્રહ્મનાથમાં કંઈ બી છાપતા પહેલાં અમે અમારી કમિટીમાં એપ્રુવલ લઈને પછી છાપીએ છીએ. એટલે આ જે હું કહી રહ્યું છું એક સેક્રેટરી કહી રહ્યું છું અમારા ત્યાં કંઈ બી એડવર્ટાઇઝમેન્ટ આપતા પહેલાં અમે વી ટેક ધ એપ્રુવલ ઓફ અવર કમિટી. હા, તમે એ approval રીતે લઈને તમને મને વાત કરજો. એટલે શું બધા લોકો લાભ લઈ શકે એમ. ઓકે ચાલો. ચાલ બીજા લાસ્ટ 5 મિનિટ છે. કોઈને કાંઈ કહેવું છે? હા એટલે ત્યાં એપ્રુવલ લઈને હું આપીશ ત્યાં. 5 જ મિનિટ આપણે લાસ્ટ છે. કોઈને કાંઈ કહેવું હોય તો પ્લીઝ જરા ફાસ્ટ. જય જવાહરભાઈ.
અનુસંધાનમાં જ કહેવું છે, તમારી વાત શરૂઆતથી જે સાંભળી એમાંથી ટોટલી મોટિવેટ થયેલો. પણ આપણે આ ફેડરેશન છે જ્ઞાતિ સમૂહનું, એટલે ઇન્ડિવિજ્યુઅલ ઉપર આપણે કંઈ જ નથી કરતા, પણ જ્ઞાતિ સમૂહ સાથેનો આપણો આદાન પ્રદાન વ્યવહાર બહુ ઓછો થઈ ગયો છે, જે પિરિયોડિકલી ગ્રેજ્યુઅલી ડાઉન થતો છે. તમે ઇન્સિસ્ટ કર્યું છે, વારે ઘડીએ કર્યું, પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન નથી થતું. એટલે જ્ઞાતિઓના ઇન્વિટેશન આવે છે એને આપણે રેસિપ્રિકેટ નથી થતા, એટલે આપણું રિપ્રેઝન્ટેશન જતું જ નથી. હું પહેલેથી કહેતો હતો કે દરેકને 2 જણ જ્ઞાતિ આપી છે, તમે કર્યું એ સારું કર્યું, પણ પછી એનું ફોલોઅપ નહીં દો અને કોઈ જતું જ નથી. આપણે એનું ઇન્ટિમેશન ઇન્ડિવિજ્યુઅલી બી પહોંચતું નથી કે આ જ્ઞાતિમાંથી આ ઇન્વિટેશન આવ્યું છે. તો રાજુભાઈનો કે તમારો કોઈ એટલે સેક્રેટરીનો બી ફોન છે કે આ 2 જણા એટેન્ડ કરશે, તે કરે ને ત્યાં જઈને તો એનું બહુમાન થાય, અને એનું ત્યાંથી શું તકલીફ છે કે ત્યાંથી આપણે શું લાવવું છે આપણે લાવી શકીએ. એ લાવીને શકવામાં આપણે હું એક વાત કહીશ ને એક વાત અનિલભાઈ કહેશે. એક વાત હું કહીશ કે આની માટે આપણે બીડું જેટલું હતું ને આ જ હોલમાં આપણે 200 જણાને લાવ્યા હતા. સાંભળો મારી વાત સાંભળો, ઇન્ટરેક્શન કે વધારે લોકો આવે. પછી અનિલભાઈએ કીધું એક જણને 2 સંસ્થા આપી, કોઈએ કાંઈ નહીં કર્યું. આ જ મારો વિરોધ છે ને. એટલે આપણે કાર્ય કરતા માણસોને પાછા લાવવા છે, એટલે આ ઇન્ટરેક્શન વધે. હવે એના પછીનો અનિલભાઈનો બ્રહ્મનાથનો આખું અનિલભાઈ એક હતો. આ મેગેઝિન અમે આખું ચેન્જ કર્યું, થ્રુઆઉટ ચેન્જ કરાયું. પછી મને લાગ્યું કે આ ચેન્જ કર્યા પછી બી આપણે ઇન્વોલ્વમેન્ટ કઈ રીતના વધારવું. તો એક નવો પ્રયોગ કર્યો અમે લોકો. અમે એવું કર્યું કે આમાં દર વખતે અહીંયા એક પેજ હતું, આ પેજમાં બધા કમિટી મેમ્બરના નામ આવતા હતા. તો અમે વિચાર્યું કે આજે કમિટીના નામ દર વર્ષે છાપી જાય, એના કરતાં આપણે ઓલ્ટરનેટ કરી નાખીએ. પ્રમુખથી મને બધા નામ આવતા હતા, મારું બી નામ આવતું હતું. અમે કીધું આખું પેજ ત્યાંથી કાઢી નાખીએ ને આપણે ત્યાં શું કરીએ, સંસ્થાઓના નામ આપીએ. સંસ્થાને લાગવું જોઈએ કે આમાં હું પ્રતિનિધિત્વ ધરાવું છું, વ્યક્તિ જ નહીં, સંસ્થા. એટલે આપણે નક્કી કર્યું કે આપણે ઓલ્ટરનેટિવ શું કરીએ, એક વખત સંસ્થા નામ આપીએ અને એક વખત મેમ્બરના નામ આપીએ. આવા પ્રયત્ન કર્યા આપણે, પણ આ પ્રયત્નની અંદર બી લોકોને વાંકું પડવા માંડી જાય. એટલે એની અંદર બી પૂછવા, ડાયરેક્ટલી પૂછવા કરતાં ઇનડાયરેક્ટલી એવું લાગવા માંડ્યું કે અમને આમાંથી કેમ કાઢી નાખ્યા. આ મેગેઝિનનો આખો ખર્ચો અત્યારે રાજુભાઈ પોતે ઉપાડી રહ્યા છે, અને જે એમના દ્વારા આવેલી એડવર્ટાઇઝમેન્ટ છે મોટાભાગની, એના દ્વારા આખો ખર્ચો આનો ઉપર આવે છે. અને આપણે શું કર્યું, બહુ અનિલભાઈનું સજેશન બ્રિલિયન્ટ હતું કે એક વખત સંસ્થાના નામ, એક વખત કમિટીના, એક વખત સંસ્થાના કમિટીમાં. એમાં પ્રશ્નો પૂછવા માંડે કે અમારા નામ નહીં, તારું કામ નથી તો નામ કેવી થશે ભાઈ? તમે 5 સબસ્ક્રિપ્શન નથી લાવતા, ઉપર તમને મેગેઝિનો 4-4, 5-5 કોપીઓ મફતમાં જાય છે. આમાં મેં સાહેબ આટલા વર્ષોથી ક્યારે નહોતો ગયો, તે શું ઓફિસમાં પોતે પર્સનલી હું અતુલભાઈ બેઠા, મેં કીધું મને સબસ્ક્રિપ્શનનો ડેટા તો આપો. દર વખતે અમને ફિગર મળતા હતા કે 800નું સબસ્ક્રિપ્શન છે, 800 સબસ્ક્રિપ્શન. આપણે એમાં માનતા હતા કે ભાઈ 800નું સબસ્ક્રિપ્શન હશે. અમે બંને બેઠા, પૂછો, અને જીતુભાઈ હતા, એક રેકોર્ડ કઢાવ્યો, એક રેકોર્ડ કઢાવ્યો. સાહેબ કેટલા સબસ્ક્રિપ્શન છે આપણા ખબર છે? 250 સબસ્ક્રિપ્શન છે. સંસ્થાઓ પાસે 1000 રૂપિયા લીધા છે, સંસ્થાઓને 5-5 મેગેઝિનો મફતમાં જાય છે. 1000 રૂપિયામાં લાઈફ ટાઈમ મેગેઝિનો મફત આપવાનું કમિટમેન્ટ કરીને બેઠા છીએ. કઈ રીતના ચાલે સંસ્થા એ મને કહો. તમે ઇન્ક્રીઝ કરો તો સબસ્ક્રિપ્શન નહીં આવે, તો સબસ્ક્રિપ્શન બી નહીં આવે. એક્ઝેક્ટલી. એટલે આ બધા કરેક્ટિવ મેજર્સ લેવા પડશે એમ કહું છું. આના માટે જે કમિટીઓ આટલા 10-10 વર્ષથી એના પર બેઠેલી હતી, કોઈએ કાંઈ એક્ટિવિટી કરી જ નહીં. અમે શું કામ ઇન્વોલ્વ થયા કે અમારા લેવલમાં ઇન્વોલ્વ થવું પડ્યું આની અંદર. અમે એમના ભરોસે હતા કમિટીના, કે આ કમિટીમાં પદાધિકારી ચૂંટાઈને આવેલા છે, એ લોકો જોઈ રહ્યા છે, એ લોકો આમાં ધ્યાન રાખતા હશે, બધું બરોબર ચાલતું હશે. અમને પૈસા માંગ્યા, અહીંથી જતા રહ્યા, ત્યાં આપી દીધા. નેવર વી હેવ આસ્ક્ડ એનીથિંગ. વી વેર નોટ ઇવન સિગ્નેટરીઝ ઓન ધ અકાઉન્ટ, બટ વી ડિડન્ટ આસ્ક. અને એટલા માટે જ પદો ભરવા છે કે કાર્ય કરતા, કારણ કે આપણે 5 જ જણાને રોજ કામ ન લગાડાય. કેટલું કામ કરી શકે, કેટલું કામ કરી શકે? એ લોકોને ધંધો છે, નોકરીઓ છે, બીજી કમિટમેન્ટો છે. એટલે ઉપયુક્ત માણસોને ખાલી જગ્યા કરો, આપો. વી વોન્ટ એન એક્ટિવ પીપલ ઇન ધીસ ઓર્ગેનાઇઝેશન. ધીસ ઓર્ગેનાઇઝેશન કેન ડુ વન્ડર્સ. વી હેવ ગોટ સો મેની ઓર્ગેનાઇઝેશન્સ વેર વી આર રનિંગ ઇટ. મારા એવું એમ છે કે આ જે બોલ્યા અનિલભાઈ, એ વધારે સમજાવો. અને આ મિટિંગ જે થઈ છે એમાં કરેક્ટિવ આ બધું 800નું તમે ગણો, 250 એકચ્યુઅલ ગણ્યા, એવી રીતે કેવું છે એમ કે આ કોઈ ચીજ આગળ વધતી નથી એમ. સાહેબ એના માટે જાણ થાય ને આ રીતનું થાય છે, એટલે એજીએમાં જાણ કરીએ છીએ આજે બધી વસ્તુ. આ અમારી કમિટીમાં ડિસ્કશન દર મહિને થાય છે, પણ એની આગળ પાછળ ઇમ્પ્લિમેન્ટેશન થતું જ નથી. હવે ઇમ્પ્લિમેન્ટેશન કરનાર વ્યક્તિઓ કોણ છે? આ રિપ્રેઝેન્ટેટિવ મંડળ. હવે આ જ નો આવે તો ઇમ્પ્લિમેન્ટેશન 4 આવે બી નહીં, અને ઇમ્પ્લિમેન્ટ બી ના કરે તો એનો મતલબ શું થયો?
ફોન મારો કોને બોલાવો? ભાઈ દીપકભાઈને બોલાવો. ફોન મારો દીપકભાઈને બોલાવો. હવે દીપકભાઈને ગારું દે. હવે ચાલો કાંઈ હદ છે કે કાંઈ. સાહેબ આ બધી વસ્તુઓ, એક વસ્તુ કહું તમને, આજે તમને એક વસ્તુ એક્ઝામ્પલ આપું સાહેબ. અમે કરોડો રૂપિયાનો પ્રોજેક્ટ હું બી પર્સનલી Yes. એઝ અ સિનિયર પ્રોજેક્ટ મેનેજર આઈ એમ રનિંગ ઇટ. યસ. And this all activities can be managed and can be outsourced very simply by keeping just 2 small junior level people. It is not a very big job. It is somebody needs to do it effectively, dedicatedly and committedly. આપણે ત્યાં તકલીફ શું છે કે આપણે ત્યાં આ જ વસ્તુ ઓનરરી કરવા માંગીએ છીએ. એમાં ઓનરરીમાં એવું થઈ જાય છે ઘણી વખત કે આપણને એમ લાગે છે કે જાણે આપણે બહુ મોટી મહેરબાની એમના પર કરી રહ્યા છીએ. કાલે હું ડાયરામાં હવે આ લાયન્સ ક્લબનો કોર્પોરેટ સેલ ચલાવે છે સાહેબ. કાલે કોકિલાબેનને ખબર છે કેટલા એકો કાર્યકર્તા બેઠો હતો અશ્વિન કાલે ઓલા ડાયરામાં. થઈ ગયું તૈયાર છે? દર્શન આ ઇન્વિટેશન જેટલા આપણને મળે છે એનું reciprocate થવું જોઈએ. આપણે કરીએ છીએ. અચ્છા, હવે આપણે બસ આમાં બીજા કોઈકને કંઈ કેવું છે? કોઈ એજીએમમાં કોઈ મેમ્બરો પાછળ કોઈને? એક મિનિટ. હા, એક મિનિટ. એક મિનિટ સાહેબ બોલે. દીપકભાઈ પછી વાત કરી સજેશન છે મારો બોલો કે આપણા જે આજીવન સભ્યો છે એ લોકો જો એકવાર 2500 થી 5000ની વચ્ચે બધા પૈસા આપે તો લગભગ 70 સભ્યો છે. તો આપણી પાસે થોડી ઘણી મૂડી થાય. એવી રીતે દરેક જે જ્ઞાતિવાળાઓ છે સભ્ય છે એની પાસેથી કે 10,000 કેવી રીતના આપણે લઈએ તો આપણી પાસે ફંડ ઊભું થઈ શકે થોડું. વેરી ગુડ. તમારું સજેશન બહુ સરસ છે. હું તમને આજે એક એક્ઝામ્પલ આપું છું. મારી જે સંસ્થાઓ જે ચલાવી છે ને અને જે ચલાવું છું અત્યારે, એક વસ્તુ તમને કહી રાખીશ. આ કોકિલાબેન હમણાં બોલ્યા 400 મેમ્બર છે પણ 40 આવે છે. કેમ ખબર છે? કારણ કે આજીવન સભ્ય લે છે. તમે વર્ષના સભ્યશીપ લો, જેને ઇન્ટરેસ્ટ હશે રહેશે, નહીં હશે નીકળી જશે. આમ તમને એક્ઝામ્પલ આપું છું કારણ કે એનું ઇન્વોલ્વમેન્ટ છે એની અંદર, એને રહેવું છે એમાં, એને સંસ્થામાં કંઈક મળી રહ્યું છે, એમાં એને પ્રતિભાવ છે. આજીવનમાં એકવાર આપીને માણસ જતો રહે છે, પછી પહેલાં પાછો જોતો જ નથી. એના માટે એક ટાઈમનું ચેડી થાય છે. તમે જે દિવસે એન્યુઅલ સબસ્ક્રિપ્શન લઈ આવશો અને એમાં માણસ પોતાની ઇન્ટરેસ્ટથી પૈસા આપશે અમારા લાયન્સમાં, એવરી યર વી પે 15,000 રૂપીઝ પર યર. અશ્વિનભાઈ અમે બધા એમાં મેમ્બર્સ છીએ. વી પે એવરી યર 15,000 રૂપીઝ અને વોલન્ટરીલી. અને ક્યાં ક્યાં મિટિંગો થાય છે? ઓલ ગ્રેડેડ હોટેલ્સમાં. વી કેન ડુ ધેટ. આ જ વસ્તુ આપણે ત્યાં શું છે ને, આપણે 1,000 રૂપિયામાં આપણે આખું વર્ષનું કમિટમેન્ટ કરીને બેસી છીએ. 5,000 કરીને આ વન ટાઈમ કલેક્શન સાહેબ એક પ્રોગ્રામ કરશો ને આપણે સારો, એક આજે નાટકીય સારો પ્રોગ્રામ કરશો તો આપણે કલેક્શનમાં 5 લાખ રૂપિયા, 15 લાખ રૂપિયા, 25 લાખ રૂપિયા ઉઘરાણો કરી શકશું. ક્વેશ્ચન ઇઝ નોટ ધેટ. ક્વેશ્ચન ઇઝ વી નીડ એન ડેડિકેટેડ કમિટેડ લોયલ મેમ્બર્સ કમિંગ એવરી યર. 7 આપણે આ વખતે એર કન્ડિશનમાં કર્યું. આશા પારેખ આવી, સ્વામી વિશ્વેશ્વર નાનાવટીના ડીન હતા. આ ગેલેક્સીઝ ઓફ પીપલ આપણા સ્ટે મંચેસ્ટર હતા, એર કન્ડિશન હોલમાં હતા. આપણે ઓછામાં 15 લાખ રૂપિયા કલેક્ટ કરી શકતા હતા જો બધા ભેગા થયા હોત. એમાં એક જણનો કમેન્ટ મને તો શોકિંગ હતું કે તો રાજુભાઈ પૈસા આપવાના જ આપણે હું કામ કરું છું. અને ત્યારે મને અતુલ યાદ આવ્યો. અતુલ બોલ્યો તો આ મિટિંગમાં કે રાજુભાઈ તમે નહીં બોલો કે તમે પૈસા આપવાના So છો. we are changing the bylaws, we are changing the constitutions. We want to, if you want to run this, we have to run it differently. We cannot run this way. યસ, That is very clear. If you want to make this a respectable, nice kind of a very executable and benefited સંસ્થા બનાવી હશે તો એના માટે એનું જો ધરમૂળથી ચેન્જીસ નહીં કરો તો આ પછી ઠીક છે, આવું એક કંઈક વર્ષે છપાશે અને આવું એકાદું નાનું મેગેઝિન 4-5 નીકળતું રહેશે અને એકાદો સમૂહ જેને થતો રહેશે એટલું કરીને એન્ડ ધેન સંસ્થા વિલ બી કોલ. પદાધિકારીઓ જેને પોતાના લેબલ છાપવા છે, કાર્ડો છાપવા છે, દેખાડું એક હું સમસ્ત બ્રાહ્મણનો મેમ્બર છું, કમિટી મેમ્બર છું, એ એનો શો માટે આ ધંધો ચલાવતો રહેશે. આઈ એમ ટેલિંગ યુ વેરી ઓપન લેંગ્વેજ. અમે આ મહેનત કરવાનો મતલબ છે કે અમને એમ લાગવું છે કે આ સંસ્થા જોડે આપણું નામ એસોસિએટ થાય તો આમાં કંઈક હોવું જોઈએ. આમાં જો મારું ક્રિએટિવ વસ્તુ ના હોય, મેં મારો આઈડિયોલોજી આમાં ન મૂક્યો, એને આગળ નહીં લઈ ગયો તો મારો મતલબ નથી આની અંદર. એ ભાવનાથી જોડાવાની જરૂર છે અને એ ભાવનાથી એ ચાલશે. ચલો છે બીજું આપણે કંઈ? બધા ઓકે. જુઓ તમે 70 આજીવન સભ્યો છે, બરાબર છે. તમે હવે એક કામ કરો, તમે દરેક તમારા એક ફેમિલી મેમ્બર 5 વર્ષમાં મેમ્બર બનો તો કેટલા થશે? તમારે શું કરવાનું? તમે મેમ્બર જો તમારા ઘર, તમે મેમ્બર જો ને લાઈફ તમારા ઘરમાં કેટલા મેમ્બર છે? તો મારા ખ્યાલ મતલબ છે કે દર વર્ષે એક ને મેમ્બર બનાવો તો આપણી પાસે ફંડ થાય. આપણે કહીએ કે નહીં તમે મેમ્બર બનાવો, મેમ્બર બનાવો.
બનાવી શકીએ. હા. બધી સીટ આવું છું પણ પણ આમાં થાય છે શું ખબર છે, મેં મારા સનને પાછો મેમ્બર બનાવ્યો, મારો સન બી મેમ્બર છે, એટલે પછી બધાની મારે કંઈ બનાવવાની જરૂર નથી. હલો મેં બોલીજી. અમારા ફિલ્મમાંથી પણ આપણે ત્યાં શું થાય છે કે પેલું 150 રૂપિયાનું મેમ્બર બને એનું નામ આવે, આયા 2 મેમ્બર બનાવ્યા, પણ લાઈવ મેમ્બર મેં 5 બનાવ્યા. આ આપણી સોસાયટી, આપણી એમાં ભારતીય અમારા જે ગ્રુપના જે બ્રાહ્મણો જે મને મળે ચંદુ લાઈવ મેમ્બર પર મુકેશભાઈ બી યુઝ કરે છે. 5 બનાવ્યા છે, પણ હજુ સુધી પેલો બ્રહ્મનાથનો પેલો 150 મેમ્બર બનાવે ને એનું નામ આવે, અને પેલા હું લાઈવ મેમ્બર બનાવ્યો મારું નામ આવે. મહિનામાં એકવાર આવો. ડૉક્ટર હાથોલકરજી, હા. અત્યારે બધાએ લાઈવ મેમ્બર એક ઘરનો બી બનાવે ને તો તમારી પાસે આજે 70 મેમ્બર માંગે. આજે 12 વર્ષમાં તમારી પાસે દર વર્ષના 100 મેમ્બર બનાવે. હા, તો ऐसे ही आप તો આપણે જ્યાં વોટ ઓફ मत करो, અતુલભાઈ ऐसे તાબા नहीं કેવું होगा, છે, ऐसे એક में करना મિનિટ है, અતુલ करते रहना। અતુલ એક મિનિટ आप लोग उसमें मगजमारी मत करो, कल बैठो। બે શબ્દ બોલો તમે પ્લીઝ. તમારો ઓપિનિયન આપો. અતુલભાઈ ठीक है, आप शांति रखिए, बात आप Is उसमें मगजमारी among मत the committee करिए, members एक માં मीटिंग में वो करते हैं बराबर करते हैं। એટલા એક્ટિવ મેમ્બર્સ છે કે બધા કમિટીની અંદર મેસેજો કરીને એમની અંદર ઇન્ટરેસ્ટ લાવવો, એમને પાછું રિમાઇન્ડર કરાવવો રેગ્યુલરલી કરે છે. આપણા દરેક પ્રોગ્રામની વિડીયો બનાવી, એનું બેનર બનાવવું, વોટ નોટ હી ઇઝ ડુઈંગ એવરીથિંગ. And he is the busiest person. અત્યારે એનું એટલું સરસ બિઝનેસ છે, એટલી સરસ ચેનલોનું બધું કામ ચાલે છે, એની અંદર બી એમને સંસ્થા માટે ખરેખર આવી રીતના દિલથી જોડેલા માણસોની જરૂર છે. અને ઇનોવેટિવ આઈડિયાઝ તમે જુઓ કેવું તો કેવું મારે આપણે ખાલી બધું એ મૂકે કહે કે છે. આપણી પાસે આવા એક કુલ એક ભલે 10 જણનું ગ્રુપ હોય પણ એનું વિચાર વિમર્શ કરીને ઇમ્પ્લિમેન્ટેશન થવા માટે પછી એને માટે મૂકીએ. એના માટે જો કોઈકને એવું લાગતું હોય કે હું કમિટીમાં મેમ્બર નથી કરી શકતો તો કહી દે કે નથી કરી શકતો, વિલ હાયર 1 પર્સન. આજે એક ઓફિસ રાખી શકીએ છીએ આપણે, મહિને 20-25 હજારનો ખર્ચો કરીએ, 10-15 હજારને એક કોઈ છોકરાને નહીં બેસાડીએ કે એક છોકરીને નહીં બેસાડીએ કે જે આ કોમ્યુનિકેશનનું કામ કરે. વાય વી આર ડિપેન્ડન્ટ. એમની એક મિનિટ તમારે એમની એફિશિયન્ટ માટે હું એક વાત કરી દઉં. એમને કંઈક ફંક્શન હતું, બધે સેલિબ્રિટીના બધું ફંક્શન હતું, બધું ફોટોગ્રાફી. અમારે એક સેમિનાર હતી અમારા વકીલ લોકો કમલા મિલ્સમાં, તો એ બી કામ બે ફંક્શન સાથે હતા. રાતના 9-10 વાગે હજી અમે કીધું કે અમારું 9 વાગે શરૂ થવાનું હતું, એટલે અમારું પ્રોજેક્શન ને પ્રોજેક્ટ બધું લાગીએ રાતના તો સારું. એમનો માણસ રાતના 12 વાગે ગયો, રાતના 12 વાગે ગયો લગાડીને પછી હું આવ્યો. અમારે રિસ્ક ટેન્શન હતું, એટલે એટલું એમનું બીજું ફંક્શન મોટું તો બી અમને એટલી સર્વિસ આપી. અમારું તો કોઈ નાનું કંપેર લાખો રૂપિયાનું હશે, અમારું 1000 રૂપિયાનું કંઈક હતું, પણ એને આટલી સર્વિસ આપી છે. વી એપ્રિશિએટ ઇઝ એફિશિયન્સી. અને હવે ઊભા છે તો હું કહું કે મારા સક્સેસર તરીકે મને ખૂબ જ ઉપયોગી અને ઉપયુક્ત કેન્ડિડેટ અતુલભાઈ લાગે છે. એમના પિતાજીનું પણ ખૂબ યોગદાન છે આપણી સંસ્થામાં, સમજ્યા કરે છે. નહીં, આવી જવાબદારી પૂરી વ્યક્તિત્વ, કરે છે એમને જે હા, કામ એમના પિતાજીનું વ્યક્તિત્વ પણ એવું જ હતું અને સેમ દીકરાનું છે સંસ્થા સાથે. શું થેન્ક યુ. મારે કંઈ વધારે નથી કહેવું, પણ ખાલી એટલું જ કહું છું કે બહુ ઓછા લકી પર્સન હોય, બહુ ઓછી સંસ્થા એવી લકી હોય કે જેને આવા પ્રમુખ મળે, આવા ટ્રસ્ટી મળે, એનો ખાલી લાભ લેવાનો છે. આટલું સારું માર્ગદર્શન અને આટલી સારી એમની ઓળખાણ છે, ભગવાને એમને આપેલું છે, અને પાછી ભગવાને ઉપરથી એમ પણ કીધું છે કે બધાને મદદ પણ કરજો, તો એ કરે પણ છે. તો આપણે ખાલી એ કેપ્ચર કરવાનું છે. આપણે એને કોઈ સંસ્થામાં, આજે હું ઘણી બધી સંસ્થામાં છું, તમે જો અંદરથી ડેડિકેટેડલી પાર્ટ લ્યો ને કે મારે આ જવું છે, આજે એજીએમ છે મારે જવું છે, તો કોઈ પણ એવું નથી કે પ્રોગ્રામમાં આપણે ન એટેન્ડ કરી શકીએ. એટલે બધું પોતાના ઉપર છે કે ક્યાં એટેન્ડ કરવું ને ક્યાં નહીં કરવું. તો જસ્ટ ખાલી એક જ છે કે આટલું સારું આપણને બેકઅપ છે તો એનો સારો ઉપયોગ કરવાનો, અને આટલું મોટું નામ છે આપણું સમસ્ત બ્રાહ્મણ માતા, તો એવા કાર્ય કરવાના છે કે આ નામ, આ ટાઇટલ આપણને એને શોભાવીએ આપણે. એ ટાઇટલ બિલકુલ સમસ્ત બ્રાહ્મણ માતાની મને ઓલી મિટિંગ યાદ આવે છે કે પાછળ બધા ઊભા હતા, બધા જ સંસ્થાના એ હોદ્દેદારો આવ્યા હતા એ મિટિંગમાં. એ મિટિંગ બહુ સક્સેસ ગઈ હતી આપણી, અને બેસવાની જગ્યા આપણને ઓછી પડી હતી. એવી જ બધા પ્રોગ્રામ એવા હોવા જોઈએ આપણા કે જેમાં બધાએ લાભ લે. તો એ વિઝનથી આપણે આગળ ફ્યુચરના કામ કરશું. અને તમારી નીચે થેન્ક યુ. થેન્ક યુ. આભાર.
સૌથી પ્રથમ તો પ્રમુખશ્રીનો આભાર માનીશ કન્ડક્ટિંગ ધી મીટિંગ. મેનેજિંગ ટ્રસ્ટી અનિલભાઈ પંડ્યા, આપણા મહિલા પાર્કના કોકિલાબેનનો આભાર માનું છું. અને આપ દરેક સભ્યો જેણે એકચ્યુઅલી પાર્ટીનો પોતાના મંતવ્યો રજૂ કર્યા અને આવી જ રીતે આપના વિચારો રજૂ કરતા રહેજો અને બીજા મેમ્બરોને બી આ પહોંચાડજો મેસેજ જે છે. અને આપણે ઈચ્છીએ કે દરેક વ્યક્તિઓ એક્ટિવ થાય અને આપણે સંસ્થાને આગળ લઈ જઈએ એવી ઈચ્છા સાથે આપણે આજની મિટિંગ વાર્ષિક સભા પૂર્ણ કરી છે. અને હવે આપણે જે ભોજન છે પ્રમુખશ્રી તરફથી કરવામાં આવ્યું છે તેને ન્યાય રીતે આપે છે. પ્લીઝ એવરીબડી, હું એક જ સેકન્ડ ઓફિસ જરા સાઇન કરી ચેક કરી પ્લીઝ. બ્રહ્મનાદ એ સમસ્ત બ્રાહ્મણ મહાસંઘનું મુખપત્ર છે અને હું તો કહીશ કે સમસ્ત બ્રાહ્મણ મહાસંઘનો એ આત્મા છે. બ્રાહ્મણત્વ ટકાવી રાખવા માટે અને બ્રાહ્મણત્વને દૈદીપ્યમાન બનાવવા માટે બ્રહ્મનાદનો મહત્ત્વનો ફાળો છે. બ્રહ્મનાદમાં અનેક નવા વિષયોનો ઉમેરો કરવામાં આવ્યો છે અને હું દરેક વ્યક્તિને વિનંતી કરીશ કે આનો મહત્તમ ફાયદો ઉઠાવે તથા તેનો પ્રચાર કરે. આભાર. સમસ્ત બ્રાહ્મણ મહાસંઘ અને બ્રહ્મનાથ ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે હું આપ સૌને અમારું આ મેગેઝિન જે સમસ્ત બ્રાહ્મણોના ગૌરવ સમાન બ્રહ્મનાથ, સનાતન બ્રહ્મનાથનું આપ સૌને સબસ્ક્રિપ્શન કરવા માટે ખાસ આમંત્રણ કરું છું. આમાં અમે લોકોએ આપણા બ્રાહ્મણોને એક પ્રકારનું ઉપયોગી થાય અને આપણા સમાજને બધી જ રીતે બ્રાહ્મણ સિવાયના સમાજને બી ઉપયોગી થાય દરેક ક્ષેત્રની પ્રવૃત્તિઓને આમાં સંકાળવાનો અમે પ્રયત્ન કર્યો છે. એનું એક નોલેજ આપવાનો પ્રયત્ન કર્યો છે અને આ દ્વારા દરેક જ્ઞાતિ સંસ્થાઓ જે આપણી મેમ્બર સંસ્થાઓ છે અને જે મેમ્બર સંસ્થાઓ નથી એમના જે એવી પ્રવૃત્તિઓ છે જે સમાજને ઉપયોગી છે એ બધાને અમે કવર કરીએ છીએ. તો આપની બી સમાજની જે બી આપણી બી જ્ઞાતિની જે બી એવી પ્રવૃત્તિ હોય જે અન્ય જ્ઞાતિઓને બી ઉપયોગી થઈ શકતી હોય અથવા તમારી જ્ઞાતિને ઉપયોગી થઈ શકતી હોય એની ઇન્ફોર્મેશન અમને જરૂર આપજો. અમારી આપને બધાને હાર્દિક નિમંત્રણ છે. સહભાગી થાઓ, સહયોગ આપો અને સનાતન બ્રહ્મનાથને સમસ્ત બ્રાહ્મણનું ગૌરવ તરીકે અપનાવો અને આપણે સાથે મળીને આપણી કોમ્યુનિટીને ચોક્કસ એક એવા સ્તરે લઈ જશું જેથી આપણી જનરેશનને એનો ફાયદો થાય. થેન્ક યુ. સનાતન બ્રહ્મનાથની જ્યારે સ્થાપના થઈ અને આ પત્રિકાને સમાજની સામે રજૂ કરવાની જ્યારે આયોજન થયું ત્યારે એક ભાવ એવો હતો કે આ બ્રાહ્મણો માટે, બ્રાહ્મણોથી અને બ્રાહ્મણો દ્વારા બનતી પત્રિકા બને અને આ મેગેઝિનમાં માત્ર બ્રાહ્મણોને મહત્ત્વ સૌથી પ્રથમ સ્થાન ઉપર આપવામાં આવે અને એટલા માટે જ એ વખતે એક સૂત્ર અમે બહાર પાડ્યું હતું જે આજ પણ મને યાદ છે કે જનોઈ એ બ્રાહ્મણની ઓળખ છે. જનોઈ એ બ્રાહ્મણની ઓળખ છે અને બ્રહ્મનાથ એ સમસ્ત બ્રાહ્મણ મહાસંઘની ઓળખ છે. એટલે સમસ્ત બ્રાહ્મણ મહાસંઘની ઓળખને બ્રહ્મનાથ તરીકે આપણે જો ઓળખીએ તો આ પત્રિકાનું ખૂબ મહત્ત્વ છે અને એ મહત્ત્વ જાળવવા માટે સમસ્ત બ્રાહ્મણ મહાસંઘની દરેક સંસ્થાઓ અને દરેક લાઈફ મેમ્બરોની જવાબદારી થાય છે કે એના માટે પૂરતા પ્રયત્નો અને પૂરતી મદદ કરવાની જરૂર છે. અને ખાસ મારે નોંધ એ કરવાની છે કે આ બ્રહ્મનાથ બનાવવાનું કાર્ય એટલું જ હતું કે જે બ્રાહ્મણોની દરેક સંસ્થાના વ્યક્તિગત પ્રોગ્રામો બને છે એમના કુટુંબોમાં, એમના ફેમિલીમાં, એ દરેકને રજૂઆત કરવાની તક મળે એ માટેનું આ સ્થાન આપવા માટેનું આ પત્રિકા બનાવી હતી. તો આપ બધાને મારી વિનંતી છે આ પત્રિકાને તમારા ઘરમાં, આ પત્રિકા માટે એક જ શબ્દ કહું, જ્યારે બન્યું મેગેઝિન પહેલો અંક ત્યારે એવી રીતે અમારા પ્રમુખે કીધેલું કે ટેબલ ઉપર જો આ પત્રિકા પડી હોય બ્રહ્મનાથ તો એને ઊંચકીને વાંચવાનું મન થાય એવું મેગેઝિન બનાવો અને એ પ્રયત્ન આજ પણ અમે કરી રહ્યા છીએ. થેન્ક યુ, ધન્યવાદ, તમારો સાથ સહકાર, આભાર. હર હર મહાદેવ. હું સમસ્ત બ્રાહ્મણ મહાસંઘ તરફથી સમસ્ત બ્રાહ્મણોને વિનંતી કરું છું કે આ બ્રાહ્મણ સમાજ માટે આપે આ બ્રહ્મનાથને વાંચો અને એના તમે મેમ્બર બનો. કારણ કે આ જે મેગેઝિન છે
એ એક સાહિત્ય છે અને સાહિત્ય એ આપણા સંસ્કાર અને સંસ્કૃતિ માટે બહુ જરૂરી વસ્તુ છે. અને આ અંકમાં આ બ્રહ્મનાદમાં તમને આ સઘળી બાબત મળશે. તો આપ સૌ બ્રાહ્મણોને મારી વિનંતી કે આપ બ્રહ્મનાદનો મેમ્બર બનો. હર હર મહાદેવ. સનાતન બ્રહ્મનાદ આ મેગેઝિન બ્રાહ્મણો માટે અને બધા માટે ખૂબ જ ગર્વની વાત છે. સનાતન બ્રહ્મનાદનું આપણે આખું નવું રૂપ ઊભું કર્યું છે. અને ખાસ કરીને પહેલાં એવું હતું કે એમાં વધારે પડતું વિજ્ઞાન કે ધર્મ માટે લખતા આપણે. આ વખતે આપણે કાળજી લીધી છે કે બધા ટપ્પાના લોકો આને વાંચે અને સમજે. સ્પેસિફિકલી આપણે પોલિટિક્સ ઉપર લખીએ છીએ, આપણે ધર્મ ઉપર લખીએ છીએ, તહેવારો અને તહેવારોનું મહત્ત્વ શું છે એની પર આપણે લખીએ છીએ. એ સિવાય સ્પોર્ટ્સ ઉપર વન ઓફ ધ ફાઇનેસ્ટ સ્પોર્ટ્સ ડૉક્ટરો, સ્પોર્ટ્સ મેડિસિનના એક્સપર્ટો એમાં આર્ટિકલ લખે છે. આપણે ફિલ્મ અને ટીવી સિરિયલના રિવ્યુઓ લખીએ છીએ અંદર. એટલે આમ જોવા જાઓ તો સમાજના દરેક ટપ્પા માટે કાંઈ ને કાંઈ વસ્તુ છે જે જ્ઞાન અને આપણે આદર્શ માટે ખૂબ જરૂરી છે આજના સમયમાં. એ બધુંનું ફૂલ પેકેજ એટલે સનાતન બ્રહ્મનાદ.